કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ભાવેશ કાતરિયા. હવે આપણે કેમિસ્ટ્રીની અંદર 11મા ધોરણનું કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 માં છીએ અને એની અંદર દાખલાઓ જ્યાં બાકી હતા, જે ટોપિકથી બાકી હતા એ ટોપિકની હવે થિયરી ચાલી ગઈ છે, તો એના આપણે દાખલાઓમાં આગળ વધીએ. એની અંદર હવે તમને આપ્યું છે કે પાઠ્યપુસ્તકની અંદર કોયડા નંબર 2.11 જે છે એને આપણે ગણવાનું છે. હિલિયમની પ્રથમ કક્ષાની સાથે સંકળાયેલ ઉર્જા ગણો. પહેલી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા અને એની ત્રિજ્યા ગણવાની છે. હિલિયમ છે જોજો બરાબર, એની પ્રથમ કક્ષા એટલે n બરાબર કેટલા આવશે 1 અને z પરમાણુ ક્રમાંક z બરાબર 2 આવશે. ચલો ઉર્જાનું સૂત્ર તમને ખબર જ છે. E બરાબર શું થશે? -2.18 ગુણ્યા 10⁻18 z સ્ક્વેરના છેદમાં શું આવશે? n સ્ક્વેર. આ તમને ખબર છે. ચાલો બેની વેલ્યુ મૂકી દો, કેટલી આવશે? -2.18 ગુણ્યા 10⁻18 બરાબર ને. z બરાબર પરમાણુ ક્રમાંક z બરાબર 2 આવશે અને એનો સ્ક્વેર અને છેદમાં n બરાબર કેટલા આવશે? 1. 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. એટલે E બરાબર ઉર્જા આવશે -8.72 ગુણ્યા 10⁻18. એકમ કયો થશે? જૂલ પ્રતિ પરમાણુ. એકમ કયો થશે? જૂલ પ્રતિ પરમાણુ થશે. બરાબર છે. એટલે આટલી વસ્તુ તમારે જોવાનું છે. બરાબર છે, અને આ યાદ રાખવાનું છે. હવે તમને એવું પૂછ્યું કે એની કક્ષાની ત્રિજ્યા કઈ થશે, તો ચાલો એનું સૂત્ર પણ તમને ખબર છે. Rn ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? Rn ઇઝ ઇક્વલ ટુ 0.0529 0 મેં કર્યો છે, આ નેનોમીટરમાં લેવો હોય તો 0 કરવાનો. બરાબર છે. હવે 0.529 કરી દો તો એંગસ્ટ્રોમમાં આવી જશે. બરાબર. આ n સ્ક્વેર ના છેદમાં z. ઓકે, આ જે એંગસ્ટ્રોમમાં નહીં આવે, આ શેમાં આવશે? નેનોમીટરમાં આવશે જવાબ આપણો. બરાબર. એંગસ્ટ્રોમ માટે અહીંયા 0 નહીં કરવાનું વચ્ચે. બરાબર. અને 52.9 કરો તો પાઇકોમીટરમાં આવે છે. એટલે આ બધી માહિતી રાખવાની એટલે સારું પડે. બરાબર. હવે 0.0529 બરાબર. n બરાબર કેટલા છે? 1 અને z બરાબર કેટલા છે? 2. તો તમારે Rn એટલે એની ત્રિજ્યા આવશે બરાબર 0.0264 264 બરાબર છે, નેનોમીટર. આ તમે એંગસ્ટ્રોમમાં લો તો એ ચાલશે, ગમે તેમાં લો ચાલશે. તમને એવું ફિક્સ નથી કીધું કે ભાઈ આમાં જ લેવી. બરાબર. તો તમે ગમે તેમાં લઈ શકો છો. તો હવે જો આ દાખલાની અંદર શું આપ્યું છે તમને કે સ્વાધ્યાય 2.13 નંબરનો છે. એની અંદર તમને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન ઉર્જા સ્તર n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ઓકે, તો આપણે સીધું જ તરંગ લંબાઈનું સૂત્ર યુઝ કરવાનું છે. મેં તમને તરંગ લંબાઈનું સૂત્રને આ બધી વાત કરી જ દીધી છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે 1.0967 ઇન્ટુ 10 +7 આવે છે. બરાબર છે ને. અને અહીંયા 1 ni સ્ક્વેર -1/nf સ્ક્વેર. બીજી એક નાની અમથી વાત કહી દઉં. અહીંયા મેં પોઈન્ટ કર્યો ને, જો આ પોઈન્ટ જે કરું છું ને, અહીંયા આ પોઈન્ટ જે ખરો કે નહીં, ત્યાં z સ્ક્વેર પણ આવે છે. જગ્યા ઓછી છે એટલે હું આવી રીતે લખું છું z સ્ક્વેર. પણ અહીંયા કેમ z સ્ક્વેર નથી લખ્યો અત્યારે આપણે સૂત્રમાં? કેમ કે હાઇડ્રોજન છે એટલે 1 આવે, પરમાણુ ક્રમાંક 1 આવે, z સ્ક્વેર નથી. એટલે હિલિયમ માટે લીધું હોય ને તો અહીંયા z ની વેલ્યુ લખવી પડે. બરાબર ને. એટલે આ ખાસ ધ્યાન રાખજો, z આવે છે એટલે. ચાલો, તો હવે અહીંયા 1/λ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1.0967 ઇન્ટુ 10⁻⁷ બરાબર ને. આ જે છે હું જરાક ઉડાડી દઉં છું. બરાબર છે ને, એટલે તો મને વાંધો ન આવે. 10⁻⁷ 1/ni એટલે શરૂઆતનો કેટલો છે? 4 નો સ્ક્વેર માઇનસ શું આવશે? અહીંયા કેટલા આવશે? 2 નો વર્ગ. બરાબર છે. તો આની ગણતરી કરો તો 1/λ ઇઝ ઇક્વલ ટુ 1.0967 ઇન્ટુ 10⁻⁷. હા, આનું ધ્યાન રાખજો. આનો એકમ કયો આવશે? મીટર ઇનવર્સ. 10⁻7 છે ને એટલે મીટર ઇનવર્સ આવશે. એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આવશે 1/છેદમાં કેટલા આવશે? 16 માઇનસ 1/છેદમાં કેટલા આવશે? 4 મીટર ઇનવર્સ. આની તમે ગણતરી કરશો એટલે તમને લેમ્બડા મળશે. બરાબર. હવે આ ગણતરીમાં તો આ સાદી ગણતરી છે. બરાબર ને. આ તો તમને આવડે એટલે ટાઈમ પાસ નથી કરતા આની અંદર. એટલે આની તમે ગણતરી કરશો તો તમારે જવાબ આવશે 4.86
31 ગુણ્યા 10⁻7 ઘાત 10⁻7 મીટર, બરાબર છે. હવે જો આવી રીતે કરી નાખો, થોડાક આમ આગળ વધી જાઓ તો લેમડાની વેલ્યુ 886 કરી નાખો, લેમડાની વેલ્યુ 486 કરી નાખો, બરાબર છે. 2 પોઈન્ટ આગળ વધી જાઓ તો અહીંયા 10⁻9 આવે એટલે તમારે જવાબ થાય 486 નેનોમીટર. આવી રીતે પણ પૂછી શકે છે કયો જવાબ છે તે, બરાબર છે. એટલે આટલું યાદ રાખવાનું છે. આ ગણતરી બહુ બહુ સિમ્પલ છે, કરજો, પણ મેન વસ્તુ જે છે કયું સૂત્ર મૂકવાનું તે વાત છે. ચાલો દોસ્તો, તો આ એક દાખલો જે છે અલગ પ્રકારનો અને લોજિકલ તમને આપ્યો છે, આ જોઈ શકો છો તમે. તો આની અંદર શું કીધું, સ્વાધ્યાય 2.14 છે. ઇલેક્ટ્રોન n બરાબર 5 માં હોય તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી છે? હવે આયનીકરણ ઉર્જા એટલે શું, પહેલા એ કોન્સેપ્ટ તમે સમજી લો પહેલા તો. હવે એ હું કોન્સેપ્ટ તમને સમજાવી દઉં કે અને તમારા ઉત્તરની તુલનામાં હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જાની જરૂર પડે. ઓકે, ચાલો. હવે ઇલેક્ટ્રોનને n બરાબર 5 માંથી દૂર કરવો છે. ઓકે, કઈ વાંધો નહીં. તો ઇલેક્ટ્રોન n બરાબર 5 માં છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા અને પાંચમી કક્ષા. ઇલેક્ટ્રોન n બરાબર 5 માં છે. અહીંયા ઇલેક્ટ્રોન છે તો અહીંયાથી ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ છે, બરાબર છે. તો પહેલા તો અહીંયા જુઓ, ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય ત્યારે ઉર્જા કેટલી હશે. હવે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે ઉર્જા કેટલી હોય એની વચ્ચેનો સંબંધ હું તમને કહું, બરાબર છે. જો એની આયનીકરણ એન્થાલ્પી જે છે એ આપણે લેવી છે, તમારે કઈ વસ્તુ લેવી છે? આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી જરૂર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે n બરાબર 5 માં, ત્યારે ઉર્જા હોય કેટલી ખરેખર, બરાબર. હવે આયનીકરણ એન્થાલ્પીની વાત આવે દોસ્તો, એટલે આપણે વાત કઈ કરવાની ખબર છે? કિલો જૂલની વાત કરવાની. એટલે આપણો એકમ ઇલેક્ટ્રોન આ ઉર્જા સ્તરમાં ગતિ કરતો હોય ત્યારે એની ઉર્જાનું સૂત્ર છે કેટલું હશે? -2.18 ગુણ્યા 10⁻18 ઝેડ સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર. આ છે તો ખરી, આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરતો હોય ચોક્કસ ઉર્જા સ્તરમાં, બરાબર, ત્યારે એનું ઉર્જાનું સૂત્ર છે. પણ એનો એકમ કયો છે? બરાબર છે, તમને ખબર છે, જૂલ પ્રતિ પરમાણુ છે. પણ આપણે આયનીકરણ એન્થાલ્પી જૂલ પ્રતિ પરમાણુમાં નથી લેતા. આપણે આયનીકરણ એન્થાલ્પી લઈએ છીએ કિલો જૂલ પ્રતિ મોલમાં, પરમાણુની જગ્યાએ મોલ વાપરીએ છીએ. અને એનો એકમ અત્યારે આપણે એની સાબિતી કરવાની જરૂર નથી. એ આપણે તૈયાર કરાવ્યો હતો, થિયરી ચાલી ત્યારે આખું લિસ્ટ લખાવ્યું હતું. તો કિલો જૂલમાં લેવું હોય તો -13 આજ સીધે સીધું જ મૂકી દેવાનું. ઝેડ સ્ક્વેર ના છેદમાં શું આવે? n સ્ક્વેર. તો અહીંયા એકમ થઈ જતો કિલો જૂલ, બરાબર છે ને, પ્રતિ શું થઈ જતું? મોલ. ઓકે, ચલો. આ કેમ, આ પહેલી કેમ યુઝ ન કર્યું સૂત્ર, બીજું કેમ યુઝ કર્યું? કેમ કે આયનીકરણ એન્થાલ્પીનો વહીવટ જ્યારે આવે ને ત્યારે તમે આ પહેલા સૂત્રથી નહીં તમે દાખલો ગણી શકો છો, એવું નથી કે બીજાથી જ ગણવાનો. પણ આ તો આયનીકરણ એન્થાલ્પી આવીને એટલે આપણે યુઝ કરીએ છીએ, અને બીજું સૂત્ર પણ યુઝ કરી શકાય એટલે તમને એ ખબર પડે કે ભાઈ નહીં, હવે આ પણ યુઝ કરી શકાય છે. એટલે એવું કંઈ નથી કે ફરજિયાત આ યુઝ કરવું. એટલે આપણે કિલો જૂલ વાળો યુઝ કરીએ તો સારું પડે, આયનીકરણ એન્થાલ્પી છે એટલે. ચાલો, તો હવે આની અંદર કિંમત મૂકીએ આપણે. E1 એટલે કે E5 જે છે એ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો એટલે E5. 5મી કક્ષામાંથી એની ઇલેક્ટ્રોનની ઉર્જા હશે કેટલી પેલા એ જુઓ. 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, રખડતો હોય. 5મી કક્ષા એટલે આ જે છે 5મી કક્ષા છે, n બરાબર 5 જે છે, ફરી વખત હાઇલાઇટ કરું છું, n બરાબર 5 માં ઇલેક્ટ્રોન છે ત્યારે ઉર્જા છે કેટલી? ચાલો, તો ત્યારે ઉર્જાની આપણે વાત કરશું દોસ્તો. તો ત્યારે ઉર્જા -13.1312. ઝેડ બરાબર કેટલા આવશે? હાઇડ્રોજન એટલે 1 આવશે, એટલે 1 નો વર્ગ. અને n બરાબર 5, 5 એટલે કેટલા થશે? 5 નો વર્ગ છેદમાં 5 નો વર્ગ એટલે 25, એટલે સીધા હું 25 જ મૂકી દઉં છું, બરાબર ને. આનું સાદુરૂપ તમે આપો તો E5 બરાબર તમારે જવાબ આવશે, બરાબર છે, 52.49 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઉર્જા છે. આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે ત્યારે આટલી ઉર્જા છે એ માઇનસમાં હોય છે. હવે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ને તો એની આયનીકરણ એન્થાલ્પી પ્લસમાં આપવી પડે, એટલી જ આપવાની, પણ એ પ્લસમાં. એટલે એની આયનીકરણ એન્થાલ્પી થશે આ +52.49 કિલો જૂલ પર મોલ.
એટલે તમને આયનીકરણ એન્થાલ્પી પૂછે એટલે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય, આ કક્ષામાં ગતિ કરે છે, ત્યાં એની ઉર્જા શોધી લેવાની. ભાઈ અહીંયા એની ઉર્જા કેટલી છે? ભાઈ આટલી છે. એ આપણે હમણાં શોધી. ભાઈ ત્યાં એની ઉર્જા આટલી છે, બરાબર છે, આટલી છે એની ઉર્જા. તો એની આયનીકરણ એન્થાલ્પી કેટલી હશે? બસ એમાં એક ચિહ્ન જ બદલવાનું. ત્યાં ઉર્જા ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય એની ઉર્જા હંમેશા એ નેગેટિવ હોય છે, એ તમને ખબર, એ વાત થઈ ગઈ. તો એમાં પ્લસ કરવાનું, બરાબર. એટલી ઉર્જા આપણે આપવી પડે 52.49, તો ઇલેક્ટ્રોન દૂર થાય 5મી કક્ષામાંથી. હવે દોસ્તો વાત અહીંયા આવે છે n બરાબર 1 માં. બહુ નજીક આવી ગયા. જો n બરાબર 1 માં અહીંયા આવી ગયા. જો હું હાઇલાઇટ કરું છું. હવે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે તો કેટલી ઉર્જા આપવી પડે છે? તો n બરાબર 1 માં કેટલી હોય ઉર્જા? એ મૂકો કિંમત, બરાબર છે. તો એનું સૂત્ર મૂકો. તો એના માટે આપણે સૂત્ર મૂકીએ. ચાલો એના માટે જો ગણતરી કરીએ, n બરાબર 1 માં એટલે E1 બરાબર -13.1312 z² બરાબર. હવે અહીંયા n બરાબર 1 મૂકશું ને z બરાબર તો 1 જ છે, બરાબર. બધું એક એક આવી જાય, એવું આ એક અને આ એક. તો E1 બરાબર એટલે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા કેટલી? 1312. z બરાબર 1, n બરાબર પણ 1, બરાબર છે. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યારે ઉર્જા કેટલી હોય? 1312 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો હવે ઉપર હતું એમ જ. હવે આમાંથી પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા આપવી પડે? એ આયનીકરણ એન્થાલ્પી પ્લસ 1312 કિલો જૂલ પ્રતિ મોલ. કિલો જૂલ પ્રતિ મોલ. આટલું થઈ ગયું. એટલે આ તમને આયનીકરણ એન્થાલ્પી મળી ગઈ, બરાબર છે. આ બીજી આયનીકરણ એટલે કે આયનીકરણ એન્થાલ્પી મળી, પણ પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનું. ઉપર મળી હતી 5મી કક્ષામાંથી. તો હવે તમારી પાસે આયનીકરણ એન્થાલ્પીના બે મૂલ્ય છે, બરાબર છે. પહેલું મૂલ્ય જે છે IE1, પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી છે? 1312 કિલો જૂલ પર મોલ. અને 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા E5 એ કેટલી છે? 52 પોઈન્ટ સમથિંગ, હા 52.49 છે, બરાબર છે. 52.49. તો આનો ભાગાકાર તમે કરો તો જવાબ તમારે આવશે, બરાબર છે. 25 આવે છે. કેટલો આવે? 25. એટલે કે આવું થયું. IE1 ના છેદમાં IE5 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 25. તો આમ પણ કહી શકો કે IE1 ઇઝ ઇક્વલ ટુ 25 IE5, બરાબર છે. અથવા તો એમ પણ કહી શકો, આ બેની સરખામણી કરીએ, IE1 અને IE5, બરાબર છે. આમ કરીએ તો આની વાત કરીએ તો આ 25 કિલો જૂલ આને ઉર્જા આપવી પડે, ત્યારે આને કેટલી ઉર્જા આપવી પડે? 1 કિલો જૂલ. એટલે કે આ IE1 જે છે 25 ગણી છે. કેટલા ગણી? આના કરતા IE5 કરતા 25 ગણી છે, વધારે છે, બરાબર. તો આ બે વચ્ચેનો સંબંધ થઈ ગયો દોસ્તો. એટલે આવા પ્રશ્નો થોડાક ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. આ ચેપ્ટરના દાખલા થોડાક ડિફિકલ્ટ છે. એમ જો તો ઘણા બધા જે છે અલગ અલગ પદ્ધતિથી છે, એટલે એને શાંતિપૂર્વક ગણજો. એ બીજા દાખલા કરતાં ડિફિકલ્ટ લાગશે. 5મું ચેપ્ટર છે ને એની કરતાં ઘણા ડિફિકલ્ટ કહી શકાય. એટલે આને તમારે ટાઈમ આપવો પડશે, બરાબર. બધા સ્ટુડન્ટ માટે ડિફિકલ્ટ હોય, તમારે એક માટે ડિફિકલ્ટ ન હોય, એ બધા સ્ટુડન્ટ માટે ડિફિકલ્ટ હોય, પણ એને ટાઈમ આપવો પડે. કેમ કે આમાં સૂત્રોની સંખ્યા બહુ વધારે છે. હવે એક એક સૂત્રનો તમે એક એક દાખલો અત્યારે ગણશો, પણ જો એ જ વસ્તુ એક એક સૂત્રના 5 દાખલા ગણ નાખો સહેલું થઈ જાય પાછું. એટલે પ્રશ્ન એવો છે કે એના ઓછા દાખલા ગણાય છે ને, બરાબર છે ને, એટલા માટે આપણને અઘરું લાગે છે. પણ તમે જો પ્રેક્ટિસ વધારી ગયો તો તમારું કામ કેવું થઈ જાય? બહુ સહેલું થઈ જાય, બરાબર ને. ચાલો જો દોસ્તો, હવે આના માટે એક આપણે સૂત્ર આપ્યું હતું, તમને ખબર હોય તો, સ્વાધ્યાય 2.15, બરાબર છે. તમને ખબર હશે કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉત્સર્જિત રેખાની મહત્તમ સંખ્યા. એના માટે રેખાની સંખ્યા માટેનું આપણે એક સૂત્ર એવું આપ્યું હતું, રેખાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ઇન્ટુ n2 માઇનસ n1 પ્લસ 1 ભાગ્યા 2. હવે અહીંયા n2 એટલે છેલ્લે ઇલેક્ટ્રોન જાય, એટલે કે જે મોટી હોય એ લખવાનો, તફાવત લખવાનો છે ટૂંકમાં. તો અહીંયા 6 લખીએ. અને સૌથી નાની એટલે કે ક્યાં ઇલેક્ટ્રોન જાય છે, બરાબર છે, n ધરા અવસ્થામાં જાય છે. ઇલેક્ટ્રોન ધરા અવસ્થા એટલે 1 થાય, બરાબર છે.
આ એક થશે. ધરાવસ્થા એટલે જે મુખ્ય એટલે છેલ્લે સૌથી નીચે જાય, લાયમન શ્રેણીમાં સૌથી જાય ત્યારે, બરાબર. તો એના માટેની વાત છે. તો અહીંયા કેટલા મૂકશું? 6 - 1, અહીંયા 6 - 1 + 1 / 2 એટલે કેટલા આવશે? 6 - 1 એટલે 5, અને અહીંયા આવશે 6 આવશે / 2 એટલે અહીંયા કેટલા આવશે? 30/2 એટલે 15 આવશે. 15 રેખાઓ મળે. કેટલી રેખા મળે? 15. અને એક બીજું સૂત્ર પણ છે રેખાની સંખ્યા માટે. રેખાની સંખ્યા બરાબર છે, એના માટેનું સૂત્ર છે n - 1/2. પણ આ ખાલી આવા માટે જ લાગુ પડે. આ સૂત્ર બધે જ લાગુ પડશે. આ સૂત્ર આપ્યું છે એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા, એટલા માટે હું બે સૂત્ર કહું છું. કેમ કે આ સૂત્ર ચાલો, પણ આ સૂત્ર એક જ જગ્યાએ લાગે. ઇલેક્ટ્રોન ગમે ત્યારે ધરાવસ્થામાં આવતો હોય ને તો જ લાગુ પડે. પછી n6 માંથી n બરાબર 3 માં જાય છે તો આ સૂત્ર બીજું ન લાગુ પડે, પહેલું જ લાગુ પડે. એટલે પહેલું સૂત્ર બધે જ લાગુ પડે, એટલા માટે મેં તમને એ જ કરાવ્યું હતું, બરાબર ને? જો આ સૂત્રથી નહીં થાય. n બરાબર ક્યાં છે? 6 માંથી, એટલે 6. n - 1 એટલે 6 - 1, અને અહીંયા કેટલા આવશે? 2. એટલે 6 ગુણ્યા અહીંયા કેટલા આવશે? 5/2 એટલે કેટલા આવશે? અહીંયા 15 આવશે. 15 રેખાઓ મળે, બરાબર. એટલે આ રીતે છે. એક સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જો દોસ્તો, આ દાખલો છે સ્વાધ્યાય 2.16 નંબરનો દાખલો છે. આ તમે જોઈ શકો છો 2.16 જે છે. આની અંદર તમને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા આટલી છે. આ તો તમને ખબર હતી. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી? તો ખાલી આટલું કહી દીધું હોત ને તોય હાલત, પેલું આપવાની જરૂર નહોતી. આ તો ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે, બરાબર. અને પછી એવું કીધું છે કે પાંચમી કક્ષામાં ત્રિજ્યા કેટલી? ઓલરેડી આ ટાઈપનો દાખલો એક વખત આપણે ગણી ગયા છીએ, બરાબર છે. બીજી વખત છે પાંચમી કક્ષા સાથે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. આમાં ઉર્જા, સંકળાયેલી ઉર્જા કેટલી? આઈની કણ ઉર્જા નથી પૂછી, સંકળાયેલી ઉર્જા છે એટલે એ શોધવાનું છે. -2.18 ગુણ્યા 10 - કેટલી ઘાત? 18 ઘાત. અહીંયા z² ના છેદમાં શું આવશે? n². આનો એકમ કયો થશે? જૂલ પ્રતિ પરમાણુ. જૂલ પ્રતિ પરમાણુ. આ સંકળાયેલી ઉર્જા મળશે આ સૂત્રથી, બરાબર. અને ત્રિજ્યાનું સૂત્ર પણ તમને આવડે છે. તમારે જે સૂત્ર મૂકવું હોય તે 0.529 મૂક્યું, n² ના છેદમાં z, બરાબર ને? તો એમાં 0.529 મૂક્યું છે એટલે અહીંયા એકમ કયો આવશે? એંગસ્ટ્રોમ. અહીંયા 0 મૂક્યો હોત ને, અહીંયા 0, તો એંગસ્ટ્રોમ નો આવત, બરાબર ને? તો નેનોમીટર આવત. તમને ખબર છે. અહીંયા n બરાબર કેટલા મૂકશો તમે? પાંચમી કક્ષા છે એટલે 5, n બરાબર 5 મૂકશો, અને z બરાબર કેટલા મૂકશો? 1 મૂકશો, બરાબર. જે જવાબ આવે તે તમારે લખી દેવાનો છે. ચાલો દોસ્તો, તો જુઓ તમે એમાં સ્વાધ્યાય જે છે 2.18 ની અંદર કે હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા એકમાંથી છે. બોહર કક્ષા 1 માંથી બોહર કક્ષા 5 માં ઇલેક્ટ્રોનને મોકલતા કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે? ચાલો, એટલે ni બરાબર કેટલા છે? 1, અને nf બરાબર કેટલા છે? 5. આમાં મોકલતા કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે છે? ઓકે, ચાલો. અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે એટલે પાછો 1 માં આવી જાય ત્યારે ઉત્સર્જિત થનારા તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, ચાલો. પછી લેમ્બડા શોધવાની છે આના માટે, બરાબર ને? અને ધરા અવસ્થામાં ઉર્જા આટલી છે. જો કે આની કોઈ જરૂર નથી, બરાબર છે ને? આ આપ્યું છે ને, આની કોઈ જરૂર નહીં, કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. હવે એના માટે તમારે પહેલા ડેલ્ટા E શોધવાનો છે. ડેલ્ટા E નું સૂત્ર તમને ખબર છે, બરાબર ને? હવે -2.18 ગુણ્યા 10 - 18 ઘાત z² ના છેદમાં શું આવશે? n². આ તમને ખબર છે. આનો એકમ તમને ખબર છે, જૂલ પ્રતિ પરમાણુ. જૂલ પ્રતિ પરમાણુની અંદર આપણે લઈએ છીએ. તો એક જ મિનિટ, સોરી દોસ્ત, આની અંદર આ સૂત્ર આપણે, કારણ કે એક જ કક્ષામાં હોય ને એના માટેનું છે ને, બરાબર. ચાલો, તો હવે આપણે સૂત્ર જે લેવાનું છે એ સૂત્ર લેવાનું છે 1/ni² - 1/nf². ઓકે, ચાલો. અહીંયા શું આવી જશે? પ્લસ આવી જશે. આવું થશે એટલે પ્લસ આવી જશે. અને આનો એકમ કયો થશે? જૂલ પ્રતિ પરમાણુ. ચાલો, હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ સીધી જ. તો ડેલ્ટા E બરાબર કેટલા થશે? ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 - કેટલી ઘાત મૂકું? 18. હવે 1/ni. ni બરાબર કેટલા મૂકવાના? 1, અને 1 નો વર્ગ જ સીધો મૂકી દો એટલે 1 થાય. માઇનસ અહીંયા આપણે કેટલા મૂકશું બોલો? 5 આવશે ને, બરાબર. અહીંયા 1 નો વર્ગ આવશે, અને અહીંયા શું આવશે? 5. nf બરાબર 5 આવશે એટલે 5 નો સ્ક્વેર આવશે, બરાબર. તો આનું તમે સાદું રૂપ આપશો દોસ્તો, તો ડેલ્ટા E તમને મળશે 2.098
2.098 ગુણ્યા 10⁻18. એકમ કયો આવશે? જૂલ પ્રતિ પરમાણુ. આ ખાસ ધ્યાન રાખજો, એકમ બહુ અગત્યનો છે. હવે તમને કીધું છે આના માટે તરંગ લંબાઈ કેટલી હશે, એટલે કે પાંચમાંથી પાછો એકમાં, જો એકમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો? પાંચમાં ગયો. પાંચમાંથી પાછો એકમાં આવ્યો ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ કેટલી હશે? ત્યારે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે એ તરંગ લંબાઈ કેટલી હશે? તો એના માટે તમારે જો ગણવું હોય પાંચમાંથી પાછો એકમાં આવે તો તરંગ લંબાઈ, તો એના બે ઓપ્શન છે. બે ઓપ્શન કયા? એક તો તરંગ લંબાઈ વાળું સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ 1.0966 into 10⁻⁷ 1/ni² minus 1/nf². આ સૂત્રથી આનો એકમ આવશે મીટર ઇનવર્સ. બરાબર છે? આ સૂત્રથી ગણી શકાય. અહીંયા ni બરાબર કેટલા મૂકવાના? 1 અને nf બરાબર કેટલા? એટલે 5 અહીંયા મૂકી દો. ચાલો એ ચાલે કોઈ પણ. બરાબર છે? કેમ કે પ્લસ માઇનસ જવાબ આવશે. જે પ્લસ આવે તો ભલે, માઇનસ આવે તો ભલે, પણ તરંગ લંબાઈ જે છે એ પ્લસમાં જ તમારે કરી દેવાની થાય. અને nf બરાબર કેટલા કરવાના છે? 1. આ સૂત્ર યુઝ કરી શકો. બીજું કે ઓલરેડી તમને આ 1 અને 5માં જે છે, 1 થી 5માં તમે જાઓ છો, 1 થી 5, તો એમની વચ્ચે ઉર્જાનો તફાવત આપી દીધો છે. તો એમની તરંગ લંબાઈ તમને મળી જાય ઉર્જાના સૂત્ર પરથી. કઈ રીતે મળે છે? કેમ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે? hc અપોન શું થાય? લેમ્બડા. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? hc અપોન ડેલ્ટા E. પણ એક અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા E મૂકો ને, ડેલ્ટા E, તો એનો એકમ જૂલ પ્રતિ પરમાણુ જ હોવો જોઈએ. કિલો જૂલ પ્રતિ મોલ નહીં ચાલે. આપણે કિલો જૂલ પ્રતિ મોલ લેતા ને, એટલે આ લેમ્બડા જ્યારે આપણે શોધવાની છે ત્યારે આનો એકમ જે છે એ જૂલ પ્રતિ પરમાણુમાં જ હોવો જોઈએ. તો જ ચાલશે, નહીં તો ચાલશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખો. બરાબર? ચાલો હવે આ બધાની કિંમત મૂકી દેવાની છે દોસ્તો. ચાલો તો આપણે કિંમત મૂકી દઈએ. તો એક જ મિનિટ સ્લાઇડ ઉપર લઈ લઈએ. ચાલો HC ની આપણે વાત થઈ હતી, ખબર છે ને? એનું મૂલ્ય ફિક્સ આપણે કરી લીધું 6.626 ગુણ્યા 10⁻34, અને આ જે છે C3 ગુણ્યા 10⁸. અને આનું આપણે ગણતરી પર કરી લીધી 19.878 થતી હતી, ખબર છે ને? એ સીધી એ મૂકી દો તોય ચાલે. અને ભાગ્યા ડેલ્ટા E આપણે કેટલો આવ્યો? 2.098 ગુણ્યા 10⁻18. બરાબર છે? તો આનું તમે સાદું રૂપ આપશો તો તમારે લેમ્બડા આવશે, તરંગ લંબાઈ આવશે. બરાબર છે? 9.498 ગુણ્યા 10⁻8 મીટર આવશે. એટલે કે કેટલી થઈ જાય? બરાબર છે? 1 પોઈન્ટ આ બાજુ એટલે 94 ગુણ્યા 10⁻9, 10⁻9 એટલે કેટલા થાય? નેનોમીટર. એટલે 94.98 નેનોમીટર. 94.98 એટલે કેટલા થયા? 95 નેનોમીટર. આટલી નેનોમીટર આટલી તરંગ લંબાઈ આવશે. બરાબર છે? એટલે આ રીતે ગણતરી કરી શકો છો. ગણતરી કરવાના આ રીતે તમારી પાસે ઘણા બધા ઓપ્શન હશે, આવા સૂત્ર ઘણા હશે, પણ આની પ્રેક્ટિસ શાંતિપૂર્વક દોસ્તો કરવી પડશે. એટલે પ્રેક્ટિસ બહુ અગત્યની છે. એટલે પ્રેક્ટિસ ખાસ અને ખાસ કરવાની છે. ચાલો જોઈએ તો હવે સ્વાધ્યાય 2.19 નંબરનો દાખલો છે. આ શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા n કક્ષામાં આટલી છે. બરાબર ને? તો n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને શેમાંથી આપણે દૂર કરવો? n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા કેટલી ઉર્જાની જરૂર પડે? જો આ ત્રીજી વખત આ કોન્સેપ્ટ આપ્યો. અને આ સંક્રમણ માટે તરંગ લંબાઈ, એટલે ઇલેક્ટ્રોન જે છે આ પરમાણુનું કેન્દ્ર છે, પહેલી કક્ષામાં છે અને બીજી કક્ષામાં છે. આ ઇલેક્ટ્રોન અહીંયા છે, તો એમાંથી એને દૂર કરવો છે, તો એને કેટલી ઉર્જા આપવી પડે? તો અહીંયા હોય ત્યારે કેટલી ઉર્જા હોય એ ગણી લઈએ ને પહેલા આપણે. તો એના માટેનું સૂત્ર તમને ખબર છે. હવે દૂર કરવા માટે ઉર્જા તમને આપી છે, તો હોય ત્યારે કેટલી હોય? તો એના માટેનું અહીંયા સૂત્ર એની તરંગ લંબાઈ ગોતવાની છે આપણે. તો અહીંયા 2.18 ગુણ્યા 10⁻18. ઓકે, Z² ના છેદમાં n². આપણે આ સૂત્ર યુઝ કરશું. કિલો જૂલ વાળું નહીં કરીએ, કેમ કે તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ શોધવાનું હોય ને ત્યારે આ જ એકમ હોવો જોઈએ, જૂલ પ્રતિ પરમાણુ. બરાબર ને? એટલા માટે તો ઇલેક્ટ્રોન આ કક્ષામાં હોય ત્યારે ઉર્જા કેટલી હશે? તો એ આટલી હશે. આ કક્ષામાં રખડતો હોય ત્યારે ઉર્જા કેટલી હશે? તો એના માટે અહીંયા -2.18 ગુણ્યા 10⁻18. Z બરાબર કેટલા આવશે ભાઈ?
ઝેડ બરાબર આવશે હાઇડ્રોજન જ છે, ઓકે, એટલે 1 આવશે, અને n એટલે બીજી કક્ષા એટલે 2 નો વર્ગ એટલે 4 આવશે, બરાબર. એટલે ઈ આવશે તમારે અહીંયા 5.45 ગુણ્યા 10⁻19 જૂલ પ્રતિ પરમાણુ. આગળ શું આવશે? માઇનસ. એટલી ઉર્જા હશે. હવે ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા આપવી પડશે? એટલે આયનીકરણ એન્થાલ્પી કેટલી આપવી પડશે? આયનીકરણ એન્થાલ્પી પ્લસ 545 બરાબર છે ગુણ્યા 10⁻19 જૂલ પર મોલ, સોરી જૂલ પર પરમાણુ, બરાબર. હવે ઇલેક્ટ્રોન અહીંયા હોય ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા રખડતો હોય ત્યારે ઉર્જા કેટલી હોય? ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય ત્યારે ઉર્જા કેટલી હોય? તેની ઉર્જા ઈ બરાબર કેટલી હોય? બરાબર છે ને? તમને ખબર છે -5.45 ગુણ્યા 10⁻19. તો ઇલેક્ટ્રોનને દૂર જ કરી નાખવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે? આટલી ઉર્જા હોય છે અહીંયા ફરતો હોય ત્યારે, તો દૂર કરવા માટે તમારે બહારથી કેટલી ઉર્જા આપવી પડશે? +5.45 ગુણ્યા 10⁻19 જૂલ પ્રતિ પરમાણુ, બરાબર ને? આટલી ઉર્જા આપવી પડશે. તો આટલી ઉર્જા આપવી પડશે તો ઉર્જા માટે શું કરશો તમે? વિકિરણ આપશો ને વિકિરણની તરંગ લંબાઈ કેટલી હશે? તો એ તો હવે સીધી રીતે જ મળી જશે. હવે તમને એમ જ કીધું છે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી હશે, બરાબર. સૌથી લાંબી તરંગ લંબાઈ કેટલી હશે? એ તો એ લાંબી તરંગ લંબાઈમાં ટેન્શનમાં જ પડો, ઇલેક્ટ્રોનને દૂર જ કરવાનો છે. તો કેટલી તરંગ લંબાઈ આપવી પડશે? તો એ આમાં જો લાંબી તરંગ લંબાઈ વાળો કોન્સેપ્ટ જે વાળો દાખલો છે ને એક આમાં બાકી રહી ગયો છે, આપણે આગળના લેક્ચરમાં લઈ લેશું એને, એટલે તમને એ પણ આવી જાય, બરાબર. તો એ જે છે ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા આપવી પડશે? એટલે n બરાબર 2 માંથી n બરાબર ઇન્ફિનિટીમાં મોકલવો એટલે અનંતરે મોકલી દેવો છે. એટલે ટૂંકમાં આની આયનીકરણ એન્થાલ્પી થઈને ઇલેક્ટ્રોનને દૂર કરવો છે 2 માંથી, બરાબર. તો આ જ કોન્સેપ્ટ છે, એટલે આયનીકરણ એન્થાલ્પી છે એટલે ડેલ્ટા ઈ છે. આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા ઈ છે તમારી પાસે. એના પરથી લેમ્બડા શોધો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? hc/e ડેલ્ટા ઈ, અથવા ઈ કહી દો સીધું, બરાબર. પણ આ ઈ જ્યારે લેમ્બડા શોધવું હોય ત્યારે ઈ ની વેલ્યુ શેમાં હોવી જોઈએ? જૂલ પ્રતિ પરમાણુમાં જ હોવી જોઈએ, અને એમાં જ છે. અને hc ની વેલ્યુ કેટલી આવે છે? 19.878 ગુણ્યા 10⁻26, બરાબર ને? અને ડેલ્ટા ઈ કેટલો છે? 5.45 ગુણ્યા 10⁻19, બરાબર ને? 5.45 ગુણ્યા 10. તો લેમ્બડા તમારે આવશે અહીંયા, લેમ્બડા તમારે આવશે, ગણતરી કરશો તો 3.64 ગુણ્યા 10⁻7 મીટર આવશે, બરાબર છે. નેનોમીટરમાં 2 ઘાત આગળ લેવું પડે એટલે 364 કરવું પડશે, 364 કરવું પડશે, બરાબર. તો નેનોમીટરમાં ફરી જાય તો આટલા નેનોમીટર આવશે, બરાબર છે. આ તરંગ લંબાઈ, આટલી તરંગ લંબાઈની જરૂર પડે છે, ઓકે. એટલે આ રીતે જોવાનું છે. એટલે દાખલાઓ બધા જ જે છે થોડાક કોન્સેપ્ટ અલગ અલગ થતા જાય છે, કેમ કે સરખા કોન્સેપ્ટવાળા દાખલા ઓછા છે, એટલા માટે તમને થોડુંક અઘરું લાગે, એટલે તમારું રિવિઝન વારંવાર કરવાનું છે. ચાલો દોસ્તો, તો હવે એક અલગ કોન્સેપ્ટ વાળો જે છે દાખલો આપ્યો છે, જોઈએ. ચાલો શાંતિપૂર્વક જોવાનો છે. દાખલાને અલગ છે અને યુનિક પણ છે. સ્વાધ્યાય 2.33 હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ હિલિયમના બામર સંક્રમણ, એટલે કે n બરાબર 4 થી n બરાબર 2 એટલે બામર આવે ને, 4 થી ઉપરથી આવે છે અને 4 સુધી બામર સુધી આવે છે, તરંગ લંબાઈ ધરાવતું હશે. ધારો કે હિલિયમ પરમાણુ છે, આ હિલિયમ પરમાણુ છે, એની અંદર ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી n બરાબર ક્યાં આવે છે? 2 માં આવે છે, બરાબર. ત્યારે તરંગ લંબાઈ જે ઉત્સર્જિત કરે છે એ તરંગ લંબાઈ, એટલી જ તરંગ લંબાઈ હાઇડ્રોજનમાં, બરાબર છે, n બરાબર ક્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવતું હશે, ક્યાંથી ક્યાં આવતું હશે ત્યારે આટલી તરંગ લંબાઈ હાઇડ્રોજનમાં ઉત્પન્ન થતી હશે. બેમાં તરંગ લંબાઈ સરખી છે. હિલિયમમાં કીધું છે ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી ક્યાં આવે છે? 2 માં. ઇલેક્ટ્રોન 4 બરાબર ક્યાંથી આવે? n બરાબર 4 માંથી 2 માં આવે છે, બરાબર છે. હવે આમાં કયું હશે? ni અને nf, બરાબર છે, એ ખબર છે નહીં હાઇડ્રોજનમાં. ત્યારે બેની તરંગ લંબાઈ સરખી હશે, બરાબર છે. એટલે લેમ્બડા h અને લેમ્બડા he બે સરખી હશે. ચાલો હવે એક કામ તો આપણે કરીએ કે લેમ્બડા he જે છે ને એ આપણે ગોતી લઈએ.
કેમ કે એ કામ જે છે લેમડા એચ ઈ કેટલું છે 4 માંથી 2 માં આવે છે. તરંગ લંબાઈ તો ગોતી આપણે એટલે તમને ખબર પડે, બરાબર છે. તો ચાલો કે લેમડા 1 લેમડા એચ ઈ હિલિયમ માટેની તરંગ લંબાઈ, એના માટે કયું આવશે? તરંગ લંબાઈનું સૂત્ર તમને ખબર છે 1.09677 ઇન્ટુ 10⁻⁷, બરાબર. 1/ni² માઇનસ 1/nf², બરાબર છે. 1/ni² માઇનસ 1/nf². હવે આટલું મૂકી દઈએ છે તો 1 લેમડા એચ ઈ એટલે હિલિયમ માટેની તરંગ લંબાઈ મળશે આપણને. હવે આટલા બરાબર છે ને થોડીક વાર માટે છે ને આપણે આર મૂકી દઈએ છીએ, બરાબર ને, આર અથવા આર એચ, જેમ પેલો રીડબર્ગનો અચળાંક હતો ને એ અલગ છે ને આ અલગ છે, બરાબર. હવે એક વસ્તુ ખાસ અહીંયા દોસ્ત મૂકવી પડે, મેં તમને કીધું હતું, જો અહીંયા બાકી રહી ગઈ અત્યારે અહીંયા ટપકું કર્યું ને ત્યાં એક વસ્તુ ખાસ અને ખાસ મૂકવી પડે, Z² મૂકવો પડે. અહીંયા બાકી રહી ગયો છે અત્યારે આપણે Z² મૂકવો પડે. કેમ Z² મૂકવો પડે? પરમાણુ ક્રમાંક છે એ આપણે હાઇડ્રોજનમાં નહોતા મૂકતા હતા, કેમ કે 1 હતો, અહીંયા મૂકવો પડશે. અહીંયા Z², Z બરાબર હિલિયમ માટે કેટલો છે 2 અને એનો વર્ગ, એટલે આ મૂકવું પડશે, બરાબર છે. અને અહીંયા 1/ni બરાબર કેટલા મૂકીએ? 4 માંથી ક્યાં આવે છે? 2 માં. એટલે જવાબ આપણો માઇનસમાં આવશે તરંગ લંબાઈ, કેમ કે 4 માંથી 2 માં આવે છે એટલે ઉત્સર્જિત કરે છે તરંગ લંબાઈ, એટલે માઇનસમાં આવશે તરંગ લંબાઈ. પણ એનો એટલે એ એવું બતાવશે કે ઉત્સર્જિત કરે છે, એટલે 1 અહીંયા 4 આવશે. 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે, બરાબર છે. n બરાબર 4 માંથી ક્યાં આવે છે? 2 માં આવે છે. 4 જ આપ્યું છે ને તમને? કેટલું આપ્યું હશે? એક જ મિનિટ. હા એવું, ઓકે 4 ઉપર અહીંયા આપી દીધું છે, 4 આપી દીધું છે. હવે અહીંયા માઇનસ 1 અહીંયા કેટલા આવે છે? 2 માં આવે છે, એટલે અહીંયા કેટલા આવશે? બોલો, 4 આવશે. જોજો બરાબર, એટલે 2 નો વર્ગ એટલે 4 થાય ને, મેં સીધું જ મૂક્યું છે. ઓકે, તો અહીંયા શું આવશે? બોલો, 1 લેમડા ઈ, લેમડા એચ ઈ હિલિયમ ઇઝ ઇક્વલ ટુ આર એચ. ઝેડ બરાબર અહીંયા 2 થશે, 2 એટલે કેટલા થશે? અહીંયા 4 થશે. અહીંયા આવશે, અહીંયા કેટલા આવશે? 16 ગુણ્યા 4, આ તમને ખબર છે. અને 4 માઇનસ 16 એટલે અહીંયા આવશે 4 ક્યાંય ગયો? એક જ મિનિટ, અહીંયા મીટર અહીં ઇન્વર્સમાં આવશે. ઓકે, અને અહીંયા તમારે જવાબ આવશે 16 - 4 એટલે 12 થઈ ગયું મીટર ઇન્વર્સ. આ બરાબર છે, નો મૂકવું જો કે ચાલે. હવે આટલી વસ્તુ જે છે આ તમને ખબર છે, આનું સાદુરૂપ હજુ આગળ વધારીએ તો આ 4 ઉડી જાય અને તમારે અહીંયા 1 લેમડા એચ ઈ બરાબર કેટલો આવશે? આર એચ આપણે આની જગ્યાએ મૂક્યા છે ઉપરવાળાની જગ્યાએ, બરાબર ને, થોડીક વાર માટે. અને અહીંયા આગળ કેટલા છે? માઇનસ ન કરો તો ચાલશે, કેમ કે મેં તમને કીધું અહીંયા 12 છે અને અહીંયા કેટલા છે? 16 છે. આમાં ખબર પડી તમને 12 અને 16 નો વહીવટ શું કરશું? અહીંયા 3 લખશું, 4 તેરી 12 ચોકે 16, એટલે અહીંયા કેટલા આવશે? 3 કેટલા આવશે? 4 આવશે, બરાબર છે. તો ચાલો, આટલી વસ્તુ આવી ગઈ 1 લેમડા. અને એટલે કે તમારે જવાબ, ઓકે, જવાબ તમારે કેટલો આવે છે? 1 લેમડા એચ ઈ બરાબર આટલો આવે છે. અને લેમડા એચ ઈ અથવા તો આ 3/4 એટલો જ રાખી દો, ચાલો, બરાબર છે. 3/4 રાખી દઈએ, ચાલો. 1 લેમડા બરાબર કેટલા આવે છે? 3/4 આવે છે. હવે આપણે આગળ જઈએ. આવું જ સૂત્ર આપણે હાઇડ્રોજન પરમાણુ માટે લઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે 1 લેમડા એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર એચ આવશે, અહીંયા Z² આવશે, 1/ni² માઇનસ 1/nf². આટલી વસ્તુ આવશે, બરાબર છે. હવે આની અંદર 1 લેમડા એચ જે છે એ કેટલો છે? આ અને આ બે સરખું છે, એટલે એ તમને ખબર છે 3/4 આવશે. કેટલો આવશે? 3/4 ઇઝ ઇક્વલ ટુ આર એચ. ઝેડ બરાબર કેટલા આવશે? 1 આવશે. તો અહીંયા બરાબર છે 1/ni² અને માઇનસ 1/nf². એ કેટલા લખશું આપણે અહીંયા ni ને nf? તો જવાબ આપણો 3/4 આવશે. અંદાજ લગાવો તો 3/4 ક્યારે આવે? તો એ બહુ સિમ્પલ વસ્તુ છે. થોડુંક સાદું ગણિત હોય તો તમને ખબર પડી જાય કે ni બરાબર 1 હોય ને nf બરાબર કેટલા હોય? 2 હોય, તો 3/4 આવી જાય જવાબ. આપણે ચેક કરીએ, અહીંયા કેટલા મૂકીએ? 1 મૂકું છું અહીંયા, બરાબર છે. 1² ni બરાબર ને અહીંયા મૂકું છું 2² એટલે 1/1 માઇનસ અહીંયા કેટલા આવશે? 4.
એટલે અહીંયા કેટલા આવશે જવાબ? અહીંયા 4 આવશે ને અહીંયા 3 એટલે 3/4. એટલે NI બરાબર દોસ્ત આપણે 1 મૂકવો પડે અને NF બરાબર 2 મૂકવો પડે તો આપણે જવાબ કેટલો આવે? 3/4. એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતો હશે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર એટલે ni બરાબર 2 માંથી ક્યાં જતો હશે? NF બરાબર અહીંયા ક્યાં આવતો હોય? 1 માં. ત્યારે તરંગ લંબાઈ જે ઉત્સર્જિત થાય તે હિલિયમ માટે કેટલામાંથી કેટલામાં જાય છે? 4 માંથી ક્યાં જાય છે? 2 માં ઇલેક્ટ્રોન જાય ત્યારે ઉત્પન્ન થતી તરંગ લંબાઈને સમાન હશે. આવો અલગ કોન્સેપ્ટ વાળો દાખલો પૂછ્યો છે એટલે વ્યવસ્થિત અને શાંતિપૂર્વક આને સોલ્વ કરવાનું. ઓકે, તો આરામથી તમને આવડી જાય એવું હોય તો આ 2 વખત આ જે થિયરી તમારે જોવાની છે. દાખલા જે દાખલા થોડાક ડિફિકલ્ટ લાગે એ બધા 2 વખત દાખલા જોવાના છે, કેમ કે દાખલાના કોન્સેપ્ટ આખા યુનિક છે એટલા માટે દોસ્તો. ઓકે, જો મિત્રો પાછો એક મસ્ત દાખલો આવ્યો. જો તમને એમ લાગે કે અઘરો છે પણ સહેલો જ છે. હવે જો તમે કે પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. હવે તમને એમ લાગે આવું તો આપણે પહેલી વખત જોયું. આની ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી છે. હિલિયમ પ્લસ ટુ એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એટલે આયનીકરણ ઉર્જા ગણવાની છે. ઓકે, હવે આયનીકરણ ઉર્જા ગણવાની છે. હવે તમે કિલો જૂલ પ્રતિ મોલમાં ગણો તોય વાંધો નથી અને જૂલ પ્રતિ પરમાણુમાં ગણો તોય વાંધો નથી, પણ આયનીકરણ એન્થાલ્પી છે. હવે આપણે ચાલો આપણું રેગ્યુલર સૂત્ર કહ્યું તો ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં હોય, બરાબર છે. તો આમાં પહેલી કક્ષામાં જ હશે હિલિયમ જે છે, એટલે 2 જ ઇલેક્ટ્રોન હોય ને પહેલી કક્ષામાં તમને ખબર છે 1s2 હોય એટલે 2 ઇલેક્ટ્રોન તેમાં રહી શકે એટલે n બરાબર 1 આવશે, બરાબર છે. આમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હશે કેટલી? બરાબર, જે ઉર્જા હોય એ ઉર્જા માઇનસમાં આવશે આપણી અને એને એટલી ઉર્જા બહારથી આપવાની એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. ચલો ઉર્જા હશે કેટલી? -2.18 ગુણ્યા 10⁻18, બરાબર. ઝેડ સ્ક્વેરના છેદમાં શું આવશે? n². એકમ કયો આવશે? જૂલ પ્રતિ પરમાણુ, બરાબર. ચાલો તો હવે આના માટે આપણે જો વાત કરીએ તો E બરાબર -2.18 ગુણ્યા 10⁻18. હિલિયમ પરમાણુ એટલે ઝેડ બરાબર કેટલા? 2 નો વર્ગ. n બરાબર કેટલા છે? 1. ફિક્સ જ છે, સીધી વસ્તુ છે. n બરાબર 1 માં જ ઇલેક્ટ્રોન હોય એટલે અહીંયા તમે આને 4 વડે ગુણો એટલે E બરાબર કેટલા આવશે? -4 વડે ગુણશો 2.18 એટલે 8.72 ગુણ્યા 10⁻18. એકમ કયો આવશે? જૂલ પ્રતિ પરમાણુ આવશે, બરાબર. આટલી ઉર્જા છે કક્ષામાં છે ત્યારે એની ઉર્જા આટલી છે, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા રખડે છે, અહીંયા ફરે છે કક્ષામાં, ત્યારે ઉર્જા કેટલી છે? -8.72 ગુણ્યા 10⁻18 જેટલી ઉર્જા છે. અહીંયા ઇલેક્ટ્રોન ફરે. હવે એને કેટલી ઉર્જા આપવી પડશે? +8.72 ગુણ્યા 10⁻ કેટલી ઘાત? 18 આટલી ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે, નહીં તો દૂર થશે નહીં. તો એની આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી કેટલી થશે? +8.72 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ, બરાબર. આ રીતે આવશે. એટલે આવી રીતે સીધી રીતે આમ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ એક વખત તમને કોન્સેપ્ટ પકડાઈ જાય પછી વાંધો આવે નહીં. પણ શરૂઆતમાં થોડુંક એમ લાગે કે ઓહો આ તો બધી અલગ અલગ રીત આવે છે, બરાબર ને, એટલે પછી વાંધો ન આવે. ચાલો જી, પાછો એક મજા આવે એવો કોન્સેપ્ટ છે, મસ્ત શાંતિપૂર્વક જોજો. હવે 2.56 ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણવાની છે. લેમ્બડા ગણવાનું છે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન ક્યાં છે? લેમ્બડા આપણે ગણવું હોય તો આપણે 1/λ નું સૂત્ર આવે, તમને ખબર છે, બરાબર છે. પણ હવે એક સંક્રમણ કયું છે? હવે ઓકે ચાલો, તો 1.32 જે છે અને 25 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ અને 2.11 પાઇકોમીટરથી અંત પામે છે. તો આ પહેલા તો છે ને આને બેને એક સરખો એકમ કરી નાખો. ત્રિજ્યા, શરૂઆતની ત્રિજ્યા R1 જે છે અહીંયા લખું છું, R1 બરાબર કેટલી છે? તે 1.3225 નેનોમીટર છે. નેનોમીટર એટલે 10⁻9 છે. એટલે તમારે જે છે ને 3 પોઈન્ટ આ બાજુ આવવું પડશે. 3 પોઈન્ટ આ બાજુ આવું એટલે કેટલી થશે? R1 બરાબર
1322.5 પાઇકોમીટર જેટલી થશે ત્રિજ્યા, બરાબર ને? કારણ કે નીચેની પાઇકોમીટરમાં છે ને R2 બરાબર કેટલી છે? R2 બરાબર 211.6 પાઇકોમીટર. એટલે કે પરમાણુ છે એની ત્રિજ્યા કેટલી થાય છે એ વાત કીધી છે કે પરમાણુની ત્રિજ્યા, આ બે ત્રિજ્યા આપી છે R1 અને R2. R1 બરાબર કેટલી આપી છે? 1322. એટલે વધુ છે એટલે એ મેં ઉપર લખી છે, એ અંદાજે ખબર પડે ને એટલા પાઇકોમીટર છે. ત્યાંથી ક્યાં આવે છે? R2 બરાબર ઓછી છે એટલે મેં નીચે લખી છે 211.6 પાઇકોમીટર આવે છે. તો આ કયો ઉર્જા કયો ક્રમ હશે? INI બરાબર કયું હશે અને INF બરાબર કયું હશે? આ બે કયું હશે એ તમારે લેવાનો છે, બરાબર ને? આ NI બરાબર આ કયું હશે અને INF બરાબર આ કયું હશે? ટૂંકમાં આ ઉર્જાના સ્તર કયા હશે? કોઈ પણ ઉર્જાના સ્તર, બરાબર? ક્યાંથી કયા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જતો હશે તો એની વાત કરવાની છે. તો આ ત્રિજ્યા અને ઉર્જા સ્તર ઓકે, ચાલો આરામથી મળી જશે. કેમ કે ચાલો R1 ત્રિજ્યાનું સૂત્ર મૂકીએ આપણે, R1 પાઇકોમીટર વાળું સૂત્ર મૂકીએ, બરાબર છે? R1 છે ઇઝ ઇક્વલ ટુ પાઇકોમીટર વાળું આવશે 52.9 n સ્ક્વેર ના છેદમાં શું આવશે? Z, બરાબર છે? આ પાઇકોમીટર આ રીતે મળી જશે, બરાબર ને? પાઇકોમીટરમાં મળશે પરમાણુ ત્રિજ્યા. તો R1 ત્રિજ્યા કેટલી થશે? ચાલો પહેલા R1 જે છે એ લઈ લઈએ. R1 R1 ત્રિજ્યા તમને આપી જ દીધી છે. જો ત્રિજ્યા તમને આપી જ દીધી છે, કામ કયું કરવાનું છે? આપણે n શોધવાનું છે. શું શોધવાનું છે? n. એટલે અહીંયા N1 લખી દો, બરાબર છે? અને R2 બરાબર સૂત્ર કયું થશે? R2 બરાબર તમને ખબર છે 52.9 અહીંયા N2 ના છેદમાં Z. આવા બે સૂત્ર આવશે. ચાલો હવે R1 બરાબર કેટલા આવશે? થોડીક જગ્યા આપણે ઉપર લઈ લઈએ ને. ચાલો R1 બરાબર કેટલા આવશે? હજી મને કન્ફ્યુઝન, એટલે કે આ નીચે લઈ લઈએ, જગ્યા વ્યવસ્થિત થઈ જાય. ચાલો હવે R1 ની કિંમત મૂકી દઈએ છે. R1 ની કિંમત, જો આ સૂત્ર જે છે ને હું અહીંયા રિપ્રેઝન્ટ કરીશ, બરાબર છે? એટલે R1 ના છેદમાં આપણે શું કરવું છે? R2 કરવું છે, બરાબર? તો R1 ની કિંમત હું અહીંયા મૂકી દઉં છું. કેટલી છે? 1322.5 ના છેદમાં અહીંયા મૂકું છું R2 કેટલી છે? 211.6. ઓકે, સામે R1 નું સૂત્ર જે છે આનો ભાગ જે છે અહીંયા મૂકું છું, બરાબર છે? તો એ કઈ રીતે થશે? તો એ અહીંયા છે ઉપરનો ભાગ છે 52.9 અને N1 સ્ક્વેર ના છેદમાં શું આવે છે? Z આવે છે. ના છેદમાં Z આવે છે, બરાબર છે? હવે એ છેદમાં હું અહીંયા મૂકું છું, છેદમાં આ 211 વાળું 211.6, બરાબર છે? અને આ સૂત્ર અહીંયા મૂકી દઉં છું. તો અહીંયા આવશે, બેનો ગુણોત્તર લઈ લઈએ છે એટલે 52.9 શું મળશે? જોજો બરાબર, N2 સ્ક્વેર ના છેદમાં શું આવશે? Z. આ Z ઉડી જાય, આ 52 ઉડી ગયું, બરાબર છે? આવ્યું શું? N1 સ્ક્વેર ના છેદમાં N2 સ્ક્વેર, એટલે આ બેનો ભાગાકાર થશે, બરાબર છે? એટલે 13.22 ભાગ્યા 1322 ભાગ્યા તમે 52.9 કરશો, અરે સોરી 211.6 કરશો તો 6.25 આવશે. અહીંયા 6.25 અહીંયા આવશે N1 સ્ક્વેર ના છેદમાં N2 સ્ક્વેર. હવે આ સ્ક્વેર કાઢી નાખીએ તો આનું શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે ને. આનું વર્ગમૂળ કરવું પડે. આનું વર્ગમૂળ કરીએ એટલે 6.25, તો અહીંયા શું આવે? N1 ના છેદમાં શું આવે? N2 આવશે. ચાલો તો વર્ગમૂળ લઈ લઈએ 6.25 નું, તો N1 ના છેદમાં N2, તો એનું વર્ગમૂળ લેવામાં આવે તો 2.5 આવે છે. 2.5 ક્યારે આવે? કયુંથી કયું સંક્રમણ કરો તમે, ક્યાંથી ક્યાં લઈ જાવ ઇલેક્ટ્રોનને, તો 2.5 આવે, બરાબર છે ને? એટલે અહીંયા N1 અને N2 કેટલો હોવો જોઈએ, બરાબર? તો તમે એક કામ કરો, 2.5 એટલે અઢી છે, બરાબર? એટલે તમે 5 ભાગ્યા 2 કરો ને તો આવે જવાબ, બરાબર છે? એનો મિનિંગ શું થઈ ગયો? બહુ સિમ્પલ થઈ ગયું. N1 બરાબર 5 છે અને N2 બરાબર કેટલા છે? 2 છે. થઈ ગયો, બરાબર છે? એટલે N1 બરાબર 5 માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? N2, એટલે કે અહીંયા ક્યાં આવે છે? N બરાબર 2 માં. અહીંયા એની ત્રિજ્યા જે છે એ R5 બરાબર 1322 પાઇકોમીટર છે અને અહીંયા કેટલી છે? R2, એટલે કે બીજાની અંદર, એટલે કે આ જે છે R આપણે 2 કહી દઈએ, બરાબર છે? N બરાબર આમ 2 માં આવે ત્યારે 211.6 પાઇકોમીટર. ત્રિજ્યા ઘટે ને, નજીક આવે, મુખ્ય ક્વોન્ટમમાં ઘટે ત્યાં, બરાબર? એટલે આવા બધા પ્રશ્નો જે છે લોજિકલ અને ઘણા અગત્યના આવા પ્રશ્નો બધા પૂછે છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવું દોસ્તો.